મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો ગાઈઝ આપણે તો આજે ઘેરે છીએ। આજે તો ક્યાંય વાડીએ જવાનું છે નહીં, વાડીએ જવાનું હતું, આજે ધાણા વાઢવા જવાનું હતું, પણ આજે પોરો ખાવો છે અને લગ્ન છે અહીંયા અમારા ગામમાં। તો લગ્ન છે ને તો આજ માંડવું છે, તો 2 દિવસ રજા જ રાખી દેવી છે ઘરે, પછી કામે જઈશું ને એવું બધું કરશું। તો ગાઈઝ આપણે ઘેરે છીએ અત્યારે, તો નાસ્તા પાણી તો આપણે કરી લીધા છે। હવે બધું ઘરનું કામ પહેલાં આપણે કરી લઈએ અને પછી બધું હંકેલવાનું છે। અહીંયા જો સામે જ હશે બધું ડેકોરેશનનું, એ પણ તમને બતાવીશ। તો હાલો ગાઈઝ કન્ટિન્યુ ઘરનું કામ આપણે કરી અને છે ને અહીંયા નવરા થઈને બેઠા છીએ અત્યારે। ઘરનું બધું કામ સવારમાં કરી નાખ્યું છે, નાસ્તા પાણી કરીને ઉઠીને પછી કામ કરી નાખ્યું હતું। અને હવે છે ને વાગી ગયા છે 11, તો હવે છે ને રસોઈ પાણીનું પણ આપણે તૈયારી કરવાની છે। તો રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ। તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં। અને હવે છે ને આપણે બધું રસોઈ, તો જો ગાઈઝ અત્યારે રસોઈ પાણી બનાવીએ છીએ અને જો આંખમાં આહુડા પણ આવી ગયા। આ તો ડુંગળી આપણને રોવરાવી દીધા એટલા આહુડા આવ્યા, આંખ ખુલે નહીં એટલે બધા ડુંગળી તો તીખી હોય જ, હજી આખું પડે છે। તો હાલો ગાઈઝ પહેલાં હવે છે ને આપણે રસોઈ પાણી બનાવી નાખીએ। ડુંગળીએ તો મને રોવરાવી દીધી। તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહ્યો। ફાઇનલી તો ગાઈઝ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ। તો હાલો જમવામાં શું છે શું નહીં તમને બતાવું। તો હાલો અહીંયા વાસણ આપણે લઈ લીધા છે અને બનાવ્યું છે આપણી શાક, બનાવ્યું છે શાક આપણે શેણાનું, લીલા શેણાનું શાક બનાવ્યું છે અને અહીંયા છે રોટલી। તો હાલો ગાઈઝ આપણે જમી લઈએ। ગાઈઝ જો ત્યારે આપણે મસ્ત મજાનું નાઈ નાખ્યું છે અને માથું એમનું ખાલી છે ને ભીનું માથે ઓળી લીધું છે, કારણ કે મારે કપડાં ધોવાના છે। તો કપડાં ધોઈ નાખવું, 6 વાગી ગયા છે, તો હું કપડાં ધોઈશ અને મારી મમ્મી રસોઈ પાણી બનાવશે અને સાંજે અહીંયા દાંડિયા રાસ પણ છે તો એ પણ જોવાના છે। તો ગાઈઝ ફટાફટ આપણે બધું કામ કરી નાખીએ। કામ તો આપણું ઘરનું થઈ ગયું છે, કપડાં આપણે ધોવાના છે તો એ ફટાફટ આપણે ધોઈ નાખીએ અને પછી મસ્ત મજાના તૈયાર થઈ। તો ગાઈઝ આપણા કપડાં ધોઈ ગયા છે અને હવે છે ને ચા બની ગયો છે, તો આપણે ચા પીવાનો છે અંદર। અને અહીંયા તુવેર ખોલાય છે, તો તુવેરનું શાક બનાવવાનું છે અને હાલો હવે આપણે ચા પાણી પી લઈએ। તો કન્ટિન્યુ બન્યા રહ્યો। કપડાં તો આપણે ધોઈ નાખ્યા છે, પાણી આવ્યું હતું ફાઇનલી। તો ગાઈઝ આપણે ચા પાણી પી લીધા છે અને કપડાં આપણા તો હોઈ ગયા છે અને હવે છે ને મારે માથું પાયદું કરવાનું છે, એમને ભીનું બાંધી લીધું હતું માથું। તો હાલો ગાઈઝ હવે છે ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ જઈએ અને છે ને પછી રસોઈ પાણી તો મારી મમ્મી બનાવવાના છે, આપણે જ બનાવવાના। તો માથુંને મસ્ત આપણે પાતળું કરી નાખીને તેલ લેવું બધું નાખી દઈએ। તો ગાઈઝ ફાઇનલી આપણે જો માથું મસ્ત મજાનું પાતળું કરી નાખ્યું છે અને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અત્યારે। તો હાલો ગાઈઝ આપણે છે ને સાંજ પડી ગઈ છે, રસોઈ પાણી બનાવવા માટે છે। જો હાલો ડેલી ખોલી અને બારે જો દાંડી જમવાનું હજી તૈયાર થાય છે। જો છે ને અહીંયા મોટો શોખ છે ને તો ત્યાં છે જો દાંડિયા રાસ ને એવું છે ને બધું અત્યારે સાંજ તો પડી ગઈ છે। તો જહાનું લગ્ન છે, તો અહીંયા લગ્ન છે અને અહીંયા ડેલી બંધ કરી દઈએ અને મારી મમ્મી હજી સો આપણે કપડાં ધોઈને હાજો। તો હાલો કન્ટિન્યુ બની રહ્યો। હવે રસોઈ પાણી બનાવી લો છે ને। હવે મને બહુ ભૂખ લાગી છે, તો મેં જો નાસ્તામાં હું લઈ આવી છું દાળ છે, મગની મોળી દાળ ને ઊંધિયા બે છે। તો હાલો મને બહુ ભૂખ લાગી છે તો હું નાસ્તો કરી લઉં। ફાઇનલી તો ગાઈઝ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટલી। જમવામાં શું છે શું નહીં હાલો તમને બતાવું અને પછી આપણે જમી લઈએ। આજે તો મને બહુ ભૂખ લાગી છે, અત્યારે હમણાં નાસ્તો કર્યો, ઊંધિયું ખાધું તોય નથી મેળ આવ્યો, મને એટલી બધી ભૂખ લાગી છે। તુવેરનું શાક બનાવ્યું છે આપણે, લીલી તુવેરનું શાક અને રોટલી છે, પરોઠા છે ને લીલી તુવેરનું શાક। તો હાલો આપણે જમી લઈએ, કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। ફાઇનલી તો ગાઈઝ અત્યારે આપણે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છે, વાસણ પણ કરી નાખ્યા છે અને હવે છે ને મહેંદી નાખવાની છે મારા હાથમાં। તો મને છે ને આ ટીનું છે ને એ મહેંદી નાખવાની જાય બેઠી,
તો એ મને મહેંદી નાખી દઈશ. હાલો ગાઈસ કેવી મહેંદી લીધો જો ગાઈસ આવી મહેંદી મૂકી છે અત્યારે સાદી સિમ્પલ હા મહેંદી જો મહેંદી મૂકી છે ને હમણાં જો અહીંયા ડીજે ચાલુ થવાનું છે બાયરે જો અહીંથી જો સમિયાણું દેખાય ગોઠવેલું તો ત્યાં હમણાં ડીજે ચાલુ થશે ત્યારે તમને બતાવીશ. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહ્યો અને વાગશે ત્યારે આપણે બહાર જઈશું ને બેસીશું ને બધું તમને બતાવીશ. ને મેં મહેંદી નાખી છે પણ મને તો ગમતી નથી એટલા માટે મારે છે ને ધોઈ નાખવીશ. ફાઇનલી તો ગઈ આપણે રાસ ગરબા જોઈ લીધા છે. અહીંયા અમારે અહીંયા શોખ છે ને રમતા જ હોય લગ્ન હોય એટલા માટે હોય જ. તો આપણે તો આજ કંઈ મૂડ છે નહીં જવાનું તો આપણે છે ને હવે ગયા છીએ અંદર અને અત્યારે લગભગ વાગી ગયા છે 12 વાગ્યા એવું વાગી ગયું